અનંત ઉપકારી વીર પરમાત્માને નમસ્કાર કરીને આજના આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. તત્વાર્થાધિગમ સૂત્રની કારિકા જે સ્વયં ઉમા સતીજી મહારાજાની રચના છે એમાં 29મા શ્લોકની આપણે વિચારણા કરીએ. અહીંયા લખ્યું છે, હિતકર વચનના શ્રવણથી સાંભળનાર બધાને લાભ થાય જ એવો નિયમ નથી. એટલે વચન હિતકર હોય પણ સાંભળનાર જો અયોગ્ય હોય, પોતાના હિતના અહિતનો વિચાર ન કરી શકે એવો હોય તો એને લાભ કદાચ ન થાય. પણ જે વ્યક્તિ અનુગ્રહ બુદ્ધિથી એટલે ઉપકારની બુદ્ધિથી કરુણાથી ઉપદેશક જે છે એટલે કે કહેનારો જે છે એને અવશ્ય લાભ થાય. એટલે વક્તુસ્તુ એકાંતતો ભવતી, એટલે કે વક્તાને તો જે છે ને એકાંતે લાભ જ છે, ઉપદેશકને અવશ્ય લાભ છે. બરોબર છે. આની વિચારણા આપણે કરી હતી. હું ફરીથી વાંચી જાઉં છું ટીકાનો અર્થ. ન ભવતી ઇત્યાદિ ન ભવતી ધર્મ. સામાન્યથી જે કોઈ શ્રોતા ધર્મ સાંભળે છે તે બધા શ્રોતાને ધર્મ શ્રવણથી એકાંતે સ્વકર્મ ક્ષયરૂપ ધર્મ ન થાય, બધાને ન થાય. કારણ કે એમાંથી અયોગ્ય હોય, કોઈ પુરુષાર્થના અભાવ વાળા હોય, કોઈનું જે છે ને શું કહેવાય કે યોગ્યતા હજી ખીલી ન હોય, કોઈનો કાળ ન પાક્યો, એવા અનેક કારણો હોય છે. અહીંયા લખ્યું છે કે કોઈ શ્રોતા અવિધિથી ધર્મ સાંભળે છે, એટલે કે જે રીતે સાંભળવો જોઈએ એ રીતે ન સાંભળે. બરોબર છે. સાંભળવાની બહારની પણ રીત હોય છે. ધ્યાન દેવાનું, ઊંઘ વગેરે ન આવવી જોઈએ, પ્રમાદનો ત્યાગ કરવો, હાથ જોઈને બેસવું, બરોબર છે, અભદ્ર વગેરે મુદ્રાઓનો ત્યાગ કરવો, આ બધું બહારની રીત છે. આ બહારની અવિધિ છે. એ અવિધિ સાથે સાથે અંદરની અવિધિ એટલે કે અંદર જિજ્ઞાસા નામનો ગુણ જોઈએ, અંદર જે છે ને શું કહેવાય કે ઉલ્લાસ જોઈએ, અંદર સામેવાળા વ્યક્તિ એટલે કે ઉપદેશક પ્રત્યે અહોભાવ જોઈએ. આ બધી જે છે ને અંદરની વિધિ છે અને એ મુખ્ય છે. એટલે અવિધિથી જે ધર્મ સાંભળે એને ધર્મ ઉતરે નહીં. તેને સ્વકર્મરૂપ જે ધર્મ છે એ ન થાય. સ્વકર્મ ક્ષયરૂપ, સ્વકર્મ ક્ષયરૂપ જે ધર્મ છે એ ન થાય. અને અનુગ્રહ બુદ્ધિથી હિત કરનારને તો બરોબર છે લાભની અપેક્ષા ન હોવાથી એમને પોતાને કોઈ ભૌતિક અપેક્ષા નથી. બરોબર છે. આંતરિક અપેક્ષાઓ તો છે જ, પણ ભૌતિક અપેક્ષા નથી. આ લોકમાં મારી પ્રસિદ્ધિ થાય, લોકો મારી પાસે આવવા લાગે, ભેગા થાય, મારી વાહવા થાય, હું કેવો મસ્ત શોભું, આવું બધું નથી. અને માટે એમને કોઈ સંસારનો આશય નથી. બીજાને તારવા માટે કરુણા બુદ્ધિ છે. એટલે શુભ કર્મનો સંચય થાય અને સાથે સાથે પોતે જાણેલા તત્વનું રિવિઝન થાય. અને આમાં તો કેવું છે કે જે વક્તા જે સભાને પ્રભાવિત કરી શકે એવા છે, જે સ્વયં ગીતાર્થ હશે એવા વક્તા માટે આમ જોખમના સ્થાન ઘણા છે. કારણ કે એ માગે તેવું મળે એમ છે, પુણ્ય પણ પારાવાર છે અને લોકોની ભીડ લાગે એમ છે. એટલે ભૌતિક અપેક્ષાઓ ની વચ્ચે ફસાઈ જવાની પૂરી સંભાવના હોવા છતાં પણ પોતાને ભાવિત કરીને નિર્લેપ જે રહી શકે, બહુ કઠણ કામ છે. માટે આવું જે કરી શકે છે એમને તો એકાંતે લાભ છે. એટલે પોતાને તો ધર્મ થાય જ છે. અનુગ્રહ બુદ્ધિ એટલે શું? તો કે આ જીવો કેવી રીતે બોધ પામે એવા પ્રકારની બુદ્ધિ, ઉપકાર કરવાની બુદ્ધિ. અને ઉપકારનો પ્રથમ પગથિયું બોધ પમાડવું એ છે. એટલે અનુગ્રહ બુદ્ધિથી એવું કથન બીજાઓ ઉપર અનુગ્રહ કરવો એ ઉત્કૃષ્ટ ધર્મનું કારણ છે એવું જણાવવા માટે છે કે ધર્મ તરીકે છેલ્લામાં છેલ્લું કાં તો પરમ કે ટોપ જે કાર્ય છે એ બીજાને ધર્મ પમાડવો એવું છે. આમ તો સામાન્યથી નિયમ શું છે કે પોતે જાણે પછી પોતે એની શ્રદ્ધાને મજબૂત કરે, પોતે ધર્મને જીવનમાં આચરે, આવતા ધર્મ ના કાર્યની અંદર વિઘ્નો ની પોતા ઉપર અસર ન થાય એ રીતે પોતાને ધીરે ધીરે કેળવે અને જે ધર્મ ક્રિયા કે ધર્મ કાર્ય એની અંદર હવે પોતે નિર્લેપ રહી શકે છે, મોહનો જે છે ને ક્ષય કરી શકે છે, એવો પાવરફુલ થઈ જાય એના પછી એ બીજાની અંદર ધર્મ સંક્રાંત કરવા માટે
કાં તો ધર્મના બીજો વાવવા માટે એ પ્રયત્નશીલ બને. આ જનરલ સ્ટેપ્સ છે. અને એમાં પણ એ છે કે જેટલું પોતે જાણે સમજે કરે છે એ બીજાને પ્રભાવ, એટલે આમ તો આવે શું કે પ્રભાવના છેલ્લું આવે, અને ઉત્તરોત્તર આગળનું ધર્મ એ પાછળના ધર્મ કરતા વધારે મહત્વપૂર્ણ કે ઇમ્પોર્ટન્ટ ગણાય. એટલે આપણે કીધું ને કે ઉત્તમોત્તમ કોણ છે કે સ્વયં જે ધર્મ કરે છે, કાં તો ધર્મનું ફળ મેળવી લીધું છે અને બીજાને પણ ધર્મ આપે છે. એટલે પરોપકાર જેવો ધર્મ નથી. અને એ પરોપકારની અંદર કોઈ ભૌતિક સ્વાર્થ નથી. અને પોતાનું જે આત્મિક સ્વાર્થ હતું એ જે છે ને અમુક અંશે મેળવી લીધું છે, અથવા તો પૂરેપૂરું મેળવી લીધું છે. જેવા વક્તા, બરાબર છે, જેમાં આચાર્ય વગેરે કોઈ હોય, કાં તો મુનિ વગેરે હોય, તો અમુક અંશે મેળવી લીધું છે, અમુક બાકી છે. પછી કેવલી ભગવંત વગેરે છે, તો એમણે મહદ અંશે મેળવી લીધું છે, અને હવે જોખમના કોઈ સ્થાન રહ્યા નથી. અને મોક્ષમાં જે પહોંચી ગયા છે એ પૂરેપૂરું મેળવી લીધું છે, પણ ઉપદેશ આપી શકતા નથી. બરાબર છે. આદર્શ રૂપે આખા જગત માટે એ જે છે ને શું કહેવાય કે સૌથી વધારે ઊંચું ટોપમોસ્ટ એ શું કહેવાય કે આઈડિયલ છે જગતના જીવો માટે. અને માટે પણ શું થાય કે એ પોતે ઉપદેશ ન આપી શકે. એટલે ધર્મ તરીકે સંસારની અંદર સશરીરી આત્માઓ ઉત્કૃષ્ટ કોઈ કાર્ય કરી શકે તો એ ધર્મ પ્રભાવનાનું છે. અને એવી ધર્મ પ્રભાવનાની બુદ્ધિથી જે પોતાનું સ્વાર્થ જોતા નથી, ભૌતિક અને આત્મિક સ્વાર્થ જે છે ને જોએ છે, પરંતુ આત્મિક સ્વાર્થમાં જે છે ને શું કહેવાય કે એટલે પરના ભૌતિક સ્વાર્થને, પોતાના ભૌતિક સ્વાર્થને ગૌણ કરીને, કાં તો બાજુ પર મૂકીને, એનાથી નિર્લેપ રહીને જે બીજા પર અનુગ્રહ બુદ્ધિ કરવાની ભાવના ધરાવે છે, એવો ધર્મની ભાવના વાળા જ છે. પછી લખ્યું કે અન્યથા, એટલે કે અનુગ્રહ બુદ્ધિ જો ન હોય તો વક્તા અને શ્રોતા બંનેનો ધર્મ વિધિથી સાપેક્ષ હોવાથી એ બેમાં કોઈ વિશેષતા ન રહે. બરોબર છે. એટલે કે બંનેના ધર્મની અંદર જે છે ને એ ધર્મ સાંભળવાની કે કહેવાની જે વિધિ છે એ ત્યાંથી જે છે ને બાકાત થઈ જાય છે. કારણ કે શું થશે કે કેનાર કોને કેવું એ જાણતો નથી, માટે અવિધિ કરે છે. અને સાંભળનાર છે એને વિધિથી સાંભળતા આવડતું નથી, અને માટે એ પણ જે છે ને શું કહેવાય કે એના લાભથી બાકાત રહી જશે. માટે બેયમાં કોઈ ખાસ જે છે ને વસ્તુ રહેશે નહીં, એટલે બંનેને લાભ નહીં થાય. બરાબર હતું. હવે આ વાત આપણે લાસ્ટ ટાઈમ થોડી કરેલી હતી કે કોઈ જે છે ને વક્તા હોય અને શું કહેવાય કે સામેવાળો એ પામી શકે એવો જ ન હોય, બરોબર છે. તો પછી જે છે ને એ વક્તાની પોતાની એક ખામી કહેવાય કે સામેવાળાને ઓળખી ન શક્યો, બરોબર છે. હા, સભા મોટી હોય એમાંથી 4-5 જણ, એકાદ જણ પણ પામે એવું બને. બિલકુલ ન પામે એવું હોય અને ઉપદેશ આપે તો એટલી જે છે ને વક્તાની ખામી કહેવાય. પણ એમાં પણ કરુણા બુદ્ધિ હોય અને જે છે ને કે કદાચ કોકનું હિત થઈ જાય એવી બુદ્ધિ હોય તો પણ એને લાભ તો છે જ. અને જે ઉત્કૃષ્ટ વક્તાઓ હોય છે એને તો જે છે ને બધું એ માપી તોલીને બરાબર જે છે ને સામેવાળાના દિલને વેધે એવા પ્રકારનો ઉપદેશ આપવાનો હોય છે. હવે આગળ કહે છે કે જો આ પ્રમાણે છે તો એનાથી શું કરવું જોઈએ? તો એને ઉપદેશ આપે છે કે આથી પોતાના શ્રમનો વિચાર કર્યા વિના, સમજાય છે કે મને આટલી મહેનત પડશે, આટલું બોલવું પડશે, આટલી તૈયારી રાખવી પડશે, એના કરતા જે છે ને આપણે સાદું જીવન જીવીએ છીએ, કાં તો આપણું શ્રાવક જીવન કે જે કંઈ પણ છે એ આપણે જીવીએ છીએ, સારી રીતે જીવીએ. આ બધાના પ્રશ્નોના જવાબ આપવા મગજનું દહીં કરવું, બરોબર છે. આ બધું કોણ કરે? તો કે ના, પોતાના શ્રમનો વિચાર કર્યા વિના સદા કલ્યાણકારી મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ. કલ્યાણકારી ઉપદેશ આપનાર સ્વ પર ઉભય પર અનુગ્રહ કરે છે, પોતા ઉપર પણ ઉપકાર કરે છે, જગત ઉપર પણ ઉપકાર કરે છે. બરાબર છે. શું કીધું? પોતાના શ્રમનો વિચાર કર્યા વિના. જો અહીંયા ટીકામાં લખ્યું છે કે
શ્રમમ વિચિંત્યતે વિચિંત્યતે સોરી શ્રમમ વિચિંત્યે ઇત્યાદિ. બરોબર છે, વિચિંત્ય ઇત્યાદિ. હા, પોતાના હૃદય શોષ આદિ રૂપ એટલે કે હૃદયને શોક લાગવો ઇત્યાદિ રૂપ શ્રમને ગણ્યા વિના કલ્યાણકારી ધર્મનો સદા ઉપદેશ આપવો જોઈએ. એટલે પોતાને જે છે ને અહીંયા હૃદયથી શું લેવાનું? મન. એટલે કે મારે એ જ કે મનને એટલું બધું દોડાવવું પડશે, મગજ દોડાવવું પડશે કે સામેવાળાને કઈ રીતે, કેવા શબ્દોમાં, ટૂંકમાં, લંબાઈથી એ છે ને આ બધું એ બોધને પમાડવું. કેમ કે શું થાય ખબર છે, આપણે જે ઉપદેશથી, જેવા શબ્દોથી પ્રભાવિત થયા છે, સામેવાળો એવા જ ઉપદેશથી, એ જ શૈલીથી પ્રભાવિત થાય એવું જરૂરી નથી. સમજાય છે? કોઈને ઇમોશનલી પમાડી શકાય, કોઈને બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો અમુક લોજિક વગેરે આપીને પમાડી શકાય, કોઈકને ચમત્કારો દ્વારા પમાડી શકાય, કોઈકને ધર્મના ફળોનો સાક્ષાત્કાર કરાવીને પમાડી શકાય. આવા અનેક ઉપાયો હોય છે. બધા જ ઉપાયથી પ્રભાવિત સરખી રીતે થાય એવું જરૂરી નથી. એટલે અલગ અલગ પ્રકારના જીવોને, ઘણાને જે છે ને કથાઓથી પ્રમાડી શકાય, ઘણાને જે છે ને એ આંકડાઓ દ્વારા કે આટલું લાંબુ છે, આટલું પોડું છે, આમ છે, તેમ છે, એ બધામાં રસ પડતો હોય તો એના દ્વારા પમાડી શકાય. એટલે પમાડવાના અનેક રસ્તાઓ હોય છે. આપણે જે રીતે પામ્યા ને જે રીતે સમજ્યા એ જ રીતે સામેવાળો સમજે એવું જરૂરી નથી. માટે સામેવાળાની મેન્ટેલિટી, એનું જીવન, એની આસપાસનું વાતાવરણ, એ કઈ રીતે, કઈ વસ્તુથી વધારે પ્રભાવિત થાય છે અને કયા જોખમી સ્થાન છે, આ બધું ધ્યાન રાખીને ઉપદેશ આપવાનો હોય છે. બહુ ડેલિકેટ વસ્તુ છે આ, અને એને હેન્ડલ કરવા માટે ગીતાર્થતા અનિવાર્ય છે. એટલે ત્યાં મગજનું દહીં થાય, સહેલું નથી. સમજાય છે? સર્વ અર્થને પમાડનારો હોવાથી ધર્મ ઉત્તમ છે. ધર્મ કેવો છે? ધર્મનો ઉપદેશની વાત થાય છે ને, તો કે ધર્મ કેવો છે? કે સર્વ અર્થને પમાડે છે. એટલે કે જે કંઈ પણ અર્થવાળું છે, જે કંઈ પણ જાણવા જેવું છે, સમજવા જેવું છે, જાગૃત થવા જેવું છે, એ બધું જ કોણ પમાડે છે? તો કે ધર્મ પમાડે છે. માટે એ ઉત્તમ છે. અને ઉત્તમ ધર્મ હોવાથી શ્રેય એટલે મોક્ષનું સાધન છે. કારણ કે હિતકારી બધું જ ધર્મ બતાવશે. માટે ધર્મનો ઉપદેશ સદા કહેવો જોઈએ કે ધર્મ શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. એટલે શ્રેય કરનારું છે, કલ્યાણ કરનારું છે, શ્રેયસ્કર નથી. અર્થાત ધર્મ સ્વ પરના ઉપકારને કરનારું, અશ્રેયસ્કર નથી. અર્થાત ધર્મ સ્વ પરના ઉપકારને કરનારો છે. કારણ કે શાસ્ત્ર વગેરે શ્રેયસ્કર છે. શાસ્ત્ર દ્વારા ધર્મ જણાય છે. માટે ધર્મ જો શ્રેયસ્કર હોય તો શાસ્ત્ર પણ શ્રેયસ્કર છે અને સ્વ પરના ઉપકારને કરનાર છે. આત્માનમ ચ પરમ ચ ઇતિ, અહીં બે ચ શબ્દો સ્વ અને પર બંનેના અનુગ્રહનો સંગ્રહ કરનારા છે. કારણ કે હિતનો ઉપદેશ કરનાર એટલે કે મોક્ષના સાધનને કહેનાર જીવ પોતાના ઉપર અને બીજાના ઉપર અનુગ્રહ કરે છે. એટલે પોતા ઉપર પણ અનુગ્રહ કરે છે, ઉપકાર કરે છે, અને બીજા ઉપર પણ અનુગ્રહ કે ઉપકાર કરે છે. કેમ કે બંનેના મોક્ષરૂપ ગુણની સિદ્ધિ થાય છે. પોતાને પણ મોક્ષ થશે અને પરને પણ મોક્ષ થશે. એટલે પોતાને પણ મોક્ષરૂપ ગુણની સિદ્ધિ થશે ને પરને પણ મોક્ષરૂપ ગુણની સિદ્ધિ થશે. એટલે બંનેની મુક્તિનું કારણ હોવાથી ધર્મ સ્વ પર ઉપકારી છે. બરાબર છે? આનાથી પૂર્વોક્ત પ્રયોજન વગેરેનું સમર્થન થયું. કે પેલા જે પ્રયોજન અમે જે બતાવ્યું હતું, સ્વ પરના ઉપકાર માટે, બાલ જીવોના બોધ માટે આવા પ્રકારની જે એક જાતની પ્રતિજ્ઞા કરેલી, એ અહીંયા સફળ છે. તત્વાર્થાધિગમ સંગ્રહ એમ કહેવાથી શિષ્ય ઉપર અનુગ્રહ કરવો એ શાસ્ત્રકારનું પ્રયોજન છે. એમનું પ્રયોજન શું હતું? કે શિષ્યો ઉપર અનુગ્રહ કરવો, ઉપકાર કરવો. અને શિષ્યો ઉપર ઉપકાર થાય જ છે. બરોબર છે? એટલે શિષ્ય ઉપર અનુગ્રહ કરવો એ શાસ્ત્રકારનું પ્રયોજન છે. અને આ અનંતર પ્રયોજન છે. અનંતર પ્રયોજન એટલે શું? કે હમણાં તરત જ ઉપકાર થાય. કારણ કે જે શિષ્ય આને વાંચશે કે સાંભળશે,
બરાબર છે. એના ઉપર તરત એ ધર્મની અસર થશે ને જીવનની અંદર ધર્મ એ તરત ઉગવાનું ચાલુ થશે, કાં તો એના બીજો વવાશે, માટે એ તરત ફળ આપનારું છે બીજ રૂપે પણ. આ અનંતર પ્રયોજન થયું એટલે કે હાલમાં જ ફળ, બરાબર છે. અને પરંપર પ્રયોજન તો મોક્ષ જ છે, સ્વનો અને પરનો પણ. કેમ કે ખરેખર શિષ્ય કોને કહેવાય? સમર્પિત હોય એને કે અસમર્પિત હોય એને? શિષ્ય કોને કહેવાય? સમર્પિત હોય એને કે અસમર્પિત હોય એને? તો કે સમર્પિત હોય એને શિષ્ય કહેવાય, બરાબર છે. અચ્છા, બીજી રીતે શિષ્ય કોને કહેવાય? લાયક અને યોગ્ય હોય એને કે ગેરલાયક હોય એને? બરાબર છે. એટલે સમર્પિત છે અને લાયક છે, અને એવા સમર્પિત લાયક હોય એને શિષ્ય કહેવાય. પછી એ શ્રાવક હોય, બીજો કોઈ ગ્રહસ્થ હોય, સાધુ હોય કે કોઈ પણ હોય, સમર્પિત અને લાયક છે. લાયક હોવાથી ઉપદેશને ઝીલવા માટે યોગ્ય છે, અને સમર્પિત હોવાથી જેમ કહેશું એમ કરશે, અને માટે ઉપદેશ સફળ થાય એના માટે પણ અને કેનાર માટે પણ. કારણ કે કેનારનું વચન ફોક જતું નથી, માટે મૃષાવાદ વગેરેના પાપથી બચે છે. અને અસર કરનારું છે માટે કરુણા વગેરે ગુણો અંદરમાં ખીલે છે, માટે કઠોરતા વગેરે દોષો જાય છે. અને ધર્મનું મહાત્મ્ય આત્માની અંદર વધે છે, કારણ કે પોતાને જે ગમતું હોય અને પોતાને ગમતા લોકોને જે વસ્તુ આપે એ પોતાને ગમતાની ખાતરી છે. સમજાય છે? આપણે ઘરના લોકોને પ્રેમ કરતા હોઈએ તો આપણે જે વસ્તુ ગમી એ ચારે બધા લોકોને શેર કરશું ને, કે ભાઈ આ લેવા જેવું છે, આ ખાવા જેવું છે, આ પીવા જેવું છે, અહીંયા જવા જેવું છે. બસ એ જ રીતે મોક્ષ જેને ગમ્યું અને જેને જે વ્યક્તિ પોતાના લાગ્યા, બરાબર છે. કારણ કે સૌથી નિકટના તો આ બધા જે છે ને સમર્પિત એ હોય, અને એના ઉપર પાછી જવાબદારી પણ છે. વક્તા ઉપર શિષ્યોની જવાબદારી છે, માટે આટલા નિકટ હોવાથી એના ઉપર જે છે ને જેમ જેમ ધર્મ કહેતા જાય એમ ધર્મની શ્રદ્ધા પોતાની અંદર પણ મજબૂત મક્કમ થતી જાય, એટલે સ્વ ઉપર પણ ઉપકાર થાય છે, અને બંનેનો પરંપર પ્રયોજન મોક્ષ એ સિદ્ધ થશે. કેમ કે તેના જ્ઞાનથી વૈરાગ્ય વગેરે ભાવથી મુક્તિની સિદ્ધિ થાય છે. શું થશે? કે તત્વાર્થના જ્ઞાનથી, એટલે કે તત્વના અર્થના પ્રયોજનથી, એટલે કે જે તત્વો છે એના અર્થને એટલે કે પરમાર્થને જાણશે તો શું થશે? કે વૈરાગ્ય થશે, અને વૈરાગ્ય વગેરે જે ભાવો થશે એનાથી જ મુક્તિ થશે. વૈરાગ્ય પ્રથમ ભાવ છે મોક્ષ માર્ગની અંદર, એટલે પહેલા વૈરાગ્ય લખ્યું અને પછી આદિ શબ્દ વાપર્યો છે. કયું છે કે જે જીવ દુઃખથી તપેલા જીવો ઉપર મોક્ષ માર્ગના ઉપદેશથી અનુગ્રહ કરે છે તે જીવ જલ્દી મોક્ષને પામે છે. શું કહ્યું છે? જે જીવ દુઃખથી તપેલા જે જીવો છે એના ઉપર મોક્ષ માર્ગના ઉપદેશથી અનુગ્રહ કરે છે, એટલે મોક્ષ માર્ગનો ઉપદેશ આપે છે, તે જીવ જલ્દી મોક્ષે જાય છે. એટલે ઉપદેશ આપનાર પેલો તો જશે જ, ઉપદેશ આપનાર જલ્દી જાય છે મોક્ષે, બરોબર છે. ન આપત તો ન જાત એવી વાત નથી, પણ અનુગ્રહ કરવા દ્વારા પોતાની અંદર ગુણો એટલા બધા ખીલે, બરાબર છે. કારણ કે બહુ જોખમ ભર્યા સ્થાનને બહુ કોન્સન્ટ્રેશન સાથે, ઘણી જવાબદારી સાથે એને નિભાવવાનું હોય છે, અને એમાં અકળાઈ જાય તો ન ચાલે, અભિમાનમાં આવી જાય તો ના ચાલે, ગુસ્સામાં આવી જાય જેમ તેમ બોલે તો ન ચાલે. એટલે જાગૃતિ કેટલી રાખવી પડે, અને એ જાગૃતિ જે છે ને મોહનો ક્ષય કરવા માટે તીક્ષ્ણ તલવારનું કામ કરશે. શ્રોતાઓનું અનંતર પ્રયોજન તત્વોના અર્થનું જ્ઞાન છે, કારણ કે શ્રોતા વર્તમાનમાં અજ્ઞાન છે એટલે તો ઉપદેશ આપવાનો છે, એટલે તત્વના અર્થનું જ્ઞાન થાય એ શ્રોતા માટે, એટલે સાંભળનાર માટે શું છે કે હમણાંનું પ્રયોજન છે, અને એમનું પણ પરંપર પ્રયોજન તો મુક્તિ જ છે. કેમ કે તત્વના અર્થના જ્ઞાનથી શું થશે? એમને પણ વૈરાગ્ય થશે, એના દ્વારા મુક્તિ થશે. કયું છે કે મોક્ષ માર્ગના પરિજ્ઞાનથી, એટલે કે બધી બાજુના જ્ઞાનથી ભવથી વિરક્ત થયેલા, એટલે કે વૈરાગ્ય પામેલા, એટલે સંસારથી વૈરાગ્ય પામેલા, અનેક ક્રિયામાં તત્પર થયેલા,
જીવો વિઘ્ન વિના પરમ ગતિને એટલે કે વિઘ્નોને નાશ કરીને પરમ ગતિને એટલે કે મોક્ષને પામે છે, બરોબર છે. અને અભિધેય વગેરે જે જોયું હતું એ પહેલાની જેમ જાણી લેવું. હવે આગળ કહે છે કે હિતનો ઉપદેશ આપનાર જીવો ઉપર અનુગ્રહ કરે છે એમ કયું? હિતનો ઉપદેશ આપનાર જીવો પર અનુગ્રહ કરે છે. જે હિતનો ઉપદેશ આપે છે એ બીજા જીવો પર શું કરે છે? ઉપકાર કરે છે, અનુગ્રહ કરે છે. તેમાં હિતોપદેશમાં વિવાદો હોવાથી શેષ ઉપદેશને દૂર કરીને હિતોપદેશ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે, બરોબર છે, કે હિતના ઉપદેશમાં પણ વિવાદો હોય છે. તો કે એવા ઉપદેશો જે છે ને એમાંથી જે શેષ ઉપદેશો છે એને દૂર કરીને હિતનો ઉપદેશ હંમેશા આપવો જોઈએ. શું લખ્યું? કે આ સમસ્ત વિશ્વમાં મોક્ષ માર્ગ સિવાય બીજો કોઈ કલ્યાણકારી ઉપદેશ નથી. બીજા જીવોને ઉપદેશ આપવો હોય તો ઘણી રીતે આપી શકાય. ઉપદેશ એટલે શું? કે કોઈને કંઈક શીખવાડવું. આ રીતે ખાવાનું બનાવાય, આ રેસીપી બનાવાય, આ રીતે અહીંયા જવાય, આની સાથે આ રીતે વાત કરાય, ધંધો આ રીતે કરાય, બરોબર છે, ખાવાની આ રીત છે, બોલવાની આ રીત છે, આ બધા જ ઉપદેશ છે. આ બધા સાંસારિક ઉપદેશ કહેવાય. અને એ સાંસારિક ઉપદેશ દ્વારા સંસાર વધે એનાથી ઠીક વિરોધી જે ઉપદેશ અથવા તો એના જેવો પરંતુ જેની દિશા ઊંધી છે, કેમ કે ધર્મની અંદર પણ બધું શીખવાડશે. કઈ રીતે ખાવું એ પણ શીખવાડશે. ધર્મ પણ કઈ રીતે કમાવવું એ પણ શીખવાડશે. કારણ કે ન કમાવાની રીત, કાં તો જે રીતે ન કમાવવું જોઈએ એ રીતે જો કમાવા જાય તો પાપ લાગે, એનાથી બચવા માટે કઈ રીતે કમાવવું ને કઈ રીતે ન કમાવવું, કઈ રીતે ખાવું ને કઈ રીતે ન ખાવું, કોની સાથે કેવી વાત કેવા વ્યવહાર કરવા, કોને વધારે વેલ્યુ આપવી, કોને ઓછી વેલ્યુ આપવી, આંતરિક દ્રષ્ટિને કોને કેટલી વેલ્યુ આપવીને બાહ્ય દ્રષ્ટિએ કોની સાથે કેવો વ્યવહાર કરવો, બધું જ ધર્મ બતાવશે. પણ એની અંદર ખાલી શું છે કે દિશા ફરી દેશે. એરો આ બાજુનો જે હતો એ આ બાજુ લખી જશે અને ગતિ જે છે ને એ દિશા ફરી જશે. એટલે આ બાજુ જો જતું હશે એટલે કે સંસાર માર્ગ તરફ જતો જે પણ ઉપદેશ છે એ બધો આત્માને એકંદરે નુકસાન કરનાર, દુઃખ પહોંચાડનાર અને એના થકી આખા જગતને હેરાન કરનાર છે. બીજી બાજુ મોક્ષનો ઉપદેશ લઈએ તો એનાથી ઠીક વિરોધી ફળ આપનારું છે. પોતાના સંસારનો અંત કરશે અને આખા જગતના જીવોના અનંત કાળના દુઃખોમાં નિમિત્ત નહીં બનવારૂપ અને જગતના જીવોને મોક્ષ માર્ગનો આદર્શ બનવારૂપ લાભ સદાકાળ માટે મેળવતા રહેશે. એટલે આ જગતની અંદર મોક્ષ માર્ગ સિવાય કોઈ કલ્યાણકારી ઉત્તમ ઉત્કૃષ્ટ ઉપદેશ નથી. એથી મોક્ષ માર્ગ એ જ શ્રેષ્ઠ ઉપદેશ છે. મોક્ષનો માર્ગ બતાવવો એના જેવો કોઈ ઉપદેશ નથી. અને એવો નિર્ણય કરીને હું હવે મોક્ષ માર્ગને કહીશ એવી પ્રતિજ્ઞા દ્વારા આગળ મોક્ષ માર્ગ કહેશે પહેલી જ ગાથામાં તત્વાર્થની, કેમ કે કારિકાની આ છેલ્લી ગાથા છે. ફરીથી ટીકાની અંદર શું બતાવ્યું એ જોઈએ. નર્તે ચેત્યાદિ નર્તે ચ મોક્ષ માર્ગાત સંપૂર્ણ જગતમાં પણ અર્થાત 3 લોકમાં 14 રાજલોકમાં મોક્ષ માર્ગને છોડીને બીજો કોઈ હિત ઉપદેશ નથી. કારણ કે પરમાર્થથી હિત આને જ કહેવાય. કોઈનું હિત કે ભલું થાય એટલે એને ખાવાનું મળી જાય, પીવાનું મળી જાય, થોડીક સગવડ મળી જાય, થોડાક ટાઈમ માટે સુખી થઈ જાય, એ બધું ક્ષણિક સુખનો ઉપદેશ એ હિત હોવા છતાં પણ એ પરમાર્થથી હિત એટલા માટે નથી કારણ કે એ હિત ટકતું નથી. ક્ષણિક હિતને હિત ન કહીએ તો ચાલે. કાયમ ખાદ્યનું જે હિત થાય અને પાછું એ હિત પણ જે છે ને કઈ રીતે કાલ્પનિક છે, કઈ રીતે ભ્રમમાં મૂકનાર છે, એ બધી વાતો પણ કદાચ આગળ આવશે. ખરું હિત તો મોક્ષ માર્ગને કહેવામાં જ છે. અર્થાત મોક્ષ માર્ગને છોડીને બીજો કોઈ હિત ઉપદેશ છે નહીં. કેમ કે અર્થનું ઉપાર્જન કરવું વગેરે જે ઉપદેશ એટલે પૈસા કમાવા વગેરે જે ઉપદેશ છે એ ક્લેશને ઉત્પન્ન કરનારા હોવાથી અને સંસારને વધારનારના હોવાથી સ્વભાવથી જ અસુંદર છે, નુકસાનકારી છે. અને આમ હોવાથી તસ્માત પરમિમ મેવેતી, તેથી એવો પ્રયોજન અવધારણના ઉપસંહાર વાળો છે. તેથી મોક્ષ માર્ગનો ઉપદેશ સ્વભાવથી સુંદર હોવાના કારણે વિશુદ્ધિને ઉત્પન્ન કરનારો હોવાથી અને મુખ્ય પુરુષાર્થનો ઉપાય હોવાથી પ્રસ્તુત હિતોપદેશ જ એટલે કે હવે કેવા છે તે પ્રમાણે જે મોક્ષ માર્ગ છે એને હું કહીશ
અને નિરર્થક બીજું કહેવાથી શું, એટલે કે નિરર્થક બીજું હું કઈ નહીં કહું, માત્ર ને માત્ર મોક્ષ માર્ગને જ હું કહીશ, એવા પ્રકારની અહીંયા એક જાતની પ્રતિજ્ઞા કે એક જાતનું જે સંકલ્પ કારિકાના અંતિમ શ્લોકની અંદર વાચકવર ઉમાશ્રતીજી મહારાજા કહે છે. અચ્છા, વિશાલભાઈ, આની અંદર હમ એવો પ્રયોગ અવધારણના ઉપસંહાર વાળો છે. અહીંયા અવધારણ એટલે એટલે હું બધી વસ્તુનો વિસ્તાર નથી કરતો, બાકી જે છે ને આપણે જે જકાર લગાવીએ ને આમ જ એને ઉદાહરણ કહેવાય. જકાર એટલે કે હવે હું મોક્ષ માર્ગના જ ઉપદેશને કહીશ. ખ્યાલ આવે છે? એટલે અમુક છે ને શબ્દો અઘરા પડશે એટલે હું લંબાવતો નથી, બાકી તો ખ્યાલ આવે છે. એટલે ત્યાં એક સંકલ્પ કર્યો કે આના સિવાયના ઉપદેશને નહીં કરું, આને જ કહીશ. સમજાય છે? એમાં છે ને વચ્ચે એવકાર આવે, એવકાર એટલે જકાર. ચાલો હવે મેન સૂત્રની શરૂઆત થાય છે. પહેલો જ શ્લોક તત્વાર્થ અધિગમ સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એટલે મોક્ષ માર્ગ શું છે તો પહેલા જ શ્લોકમાં બતાવી દીધું, અને એ જ શ્લોકનો આગળથી વિસ્તાર કરીને પેલો આખો અધ્યાય બનાવેલો છે. બરાબર છે? આ અનુવાદનો પ્રારંભ વિક્રમ સંવત 2064 માં ચૈત્રવદ બીજના જૈન ઉપાશ્રય ઈરાની રોડ દાણુ સ્ટેશન ને ત્યાં થયું. અને પહેલા અધ્યાયમાં 3 મળીને જ મોક્ષ માર્ગ છે એમ કહ્યું. માત્ર એકલું સમ્યક દર્શન કે એકલું સમ્યક જ્ઞાન કે એકલું સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ નથી, આ ત્રણેય મળીને મોક્ષ માર્ગ છે. સમજાય છે? જેમ છે ને રોડ હોય ને, રોડ ડામરનો રોડ હોય, તો એ ડામરનો રોડ અધર રહે કે એની નીચે પણ કંઈક હોય. બરાબર છે? એટલે એને સંભાળવા માટે ટેકો જોઈએ, આજુબાજુમાં કંઈક જોઈએ, તેથી એ ટકી શકે. બરાબર છે? એને સ્ટેબલ રાખવા માટે અંદર પથરા પણ ભરાવેલા હોય. ડામરનો રોડ બનાવતા કોઈ જોયું હશે તો વ્યવસ્થિત જે છે ને પેલા તો ખોદે, પછી મોટા પથ્થર નાખે, પછી એના ઉપર નાના પથ્થર નાખે, પછી એના ઉપર નાની કાંકરીઓ નાખે, અને પછી ઝીણી કાંકરીઓ નાખે, અને એના ઉપર જે છે ને એ પાછી સેટલ થઈ જાય પછી આગળનું પ્રોસેસ ચાલે, અને એના ઉપર પછી એ પીગાળેલું ઓગાળેલું જે છે ને ડાંબર પાથરે, આટલો બધો ટેકો મળે ત્યારે જ એને આખું જે છે ને તૈયાર થાય. એ જ રીતે જે છે ને રેલવેની પટરી તમે જોઈ હોય તો સીધી જે છે ને એ રેલિંગ મૂકી દે કે એને પણ સપોર્ટ જોઈએ. રેલવેની પટરી હોય ને એને જે છે ને બે બાજુ જે છે ને ખિલ્લા મારેલા હોય, વચમાંથી જોઈન્ટ કરેલું હોય, અને નીચે એને પકડી રાખવા માટે પાછળ ઓલા પથ્થર વગેરે નાખ્યા હોય, આ બધું કરેલું હોય છે. બરોબર છે? એટલે ખાલી રેલિંગ ઉપર જે છે ને શું કહેવાય કે એ રેલવે ટ્રેન ચાલતી નથી, અને ચાલે તો જોખમ થઈ જાય. બસ એ જ રીતે રસ્તો છે, મોક્ષનો માર્ગ છે. બરોબર છે? તો એ મોક્ષનો માર્ગ જોવા જઈએ તો ચારિત્ર જ છે. આમ મોક્ષનો મુખ્ય માર્ગ શું છે? ચારિત્ર છે. પણ એ જો ચારિત્ર જ્ઞાન અને દર્શન વગરનું છે તો એ ચારિત્ર જે છે ને એની ખાસ કોઈ કિંમત પણ નહીં રહે. અને એમાં પણ આગળ શબ્દ વાપર્યો કે સમ્યક. બરોબર છે? આજ સુધી ચારિત્ર ઘણી વાર હતું. જ્ઞાન ને દર્શન જોઈએ એવું હતું કાં તો નહોતું પણ ખરા, પણ પાછે જે હતું એ પણ સમ્યક નહોતું. માટે એક એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. સમ્યક એવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર. બરોબર છે? ક્રમનો પણ ઇમ્પોર્ટન્સ છે, અને સાથે સાથે સમ્યક ત્રણે સાથે જોડવાનું છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે મળીને મોક્ષ માર્ગ છે. બરોબર છે? હવે જો એમાં મોક્ષ માર્ગ લખ્યું છે, માર્ગો નથી લખ્યું. માર્ગ લખ્યું છે, માર્ગો નથી લખ્યું. એનો મતલબ શું થયું કે ત્રણે અલગ અલગ માર્ગ છે એમ નથી, પણ ત્રણેયનું
સંગમ, ત્રણેયનું ભેગું થવું એ મોક્ષ માર્ગ છે. હવે એનો અર્થ ભાષ્યમાં જે કરે છે એ જોશું આપણે, અને એના પછી ટીકામાં એનો વિસ્તાર કર્યો છે. બરાબર છે. પેલી ગાથાનો જોરદાર વિસ્તાર કર્યો છે. ચાલો જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ પ્રમાણે આ ત્રણ પ્રકારનો મોક્ષ માર્ગ છે. બરોબર છે. અહીંયા પ્રકારથી ટાઈપ્સ નહીં લેવાના, અહીંયા હિસ્સા લેવાના. હિસ્સા એટલે અંશ. બરોબર છે. પ્રકાર શબ્દથી શું લેવાનું? એના હિસ્સા લેવાના, એના ટાઈપ્સ તરીકે નહીં લેવાના. બરોબર છે. મૂળ ગ્રંથ જે છે ને એ પ્રાકૃતમાં છે, અને જે ભાષ્ય છે એ સંસ્કૃતમાં છે, અને ટીકા પણ સંસ્કૃતમાં છે. તો આપણે હમણાં ભાષ્ય જોઈએ છે જે સંસ્કૃતમાં છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ પ્રમાણે ત્રણ પ્રકારનો મોક્ષ માર્ગ છે. તે મોક્ષ માર્ગને આગળ લક્ષણથી અને પ્રકારથી વિસ્તારથી કહીશું. બરોબર છે. એના લક્ષણો પણ બતાવશે કે સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક ચારિત્ર કોને કહેવાય. બરોબર છે. અને એના કેટલા પ્રકારો થાય, જ્ઞાનના પણ પ્રકાર થાય, દર્શનના પણ પ્રકાર થાય, અને ચારિત્રના પણ પ્રકાર થાય. બધાનો વિસ્તાર આગળ આવશે. શાસ્ત્રના ક્રમનો ઉલ્લેખ કરવા માટે આ ઉદ્દેશ માત્ર કહેવાય છે. શાસ્ત્રનો જે ક્રમ છે એ ક્રમ માટે જે છે ને માત્ર ઉદ્દેશ કર્યો છે, એટલે માત્ર જે છે ને સબ્જેક્ટ મૂક્યું છે કે આટલી વસ્તુ છે. બરોબર છે. જો નીચે લખ્યું છે વસ્તુને વિસ્તારથી વર્ણન કરવા માટે પહેલા માત્ર તેના નામનો ઉલ્લેખ કરવો તે ઉદ્દેશ કહેવાય. જેમાં આપણે જે છે ને કોઈ પુસ્તક વાંચતા હોય તો પેલા ટોપિક આવે, ટોપિક થી થોડું ખ્યાલ આવે કે અંદરમાં શું હશે, પછી એ ટોપિક નો વિસ્તાર અંદરમાં હોય. તો અહીંયા પણ ઉદ્દેશ કર્યો છે, માત્ર જે છે ને શું નામ ઉલ્લેખ કર્યો છે. આ ત્રણેય ભેગા મળીને મોક્ષના સાધન છે. એ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો તે મોક્ષના સાધન નથી. એકનો પણ અભાવ હોય ને તો એ મોક્ષના સાધન ન બને. બરોબર છે. આથી અહીં ત્રણનું ગ્રહણ કર્યું છે. સાધનથી માર્ગ લેવાનો એટલે પૂરેપૂરો માર્ગ ન થાય. સમજાય છે? પૂરેપૂરો માર્ગ ન થાય. સાધન નથી એટલે આખું સાધન નથી. જેમ ખાલી સમ્યક દર્શન હોય, બરોબર છે, સાથે જ્ઞાન સમ્યક હોય, વિસ્તારથી ન હોય ત્યાં સમ્યક જ્ઞાન ન પણ કહીએ ચલો, અને જે છે ને ચારિત્ર કદાચ ન હોય, તો એકલું સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે કે નહીં? તો કે ના, એ મોક્ષ માર્ગનો અંશ છે. એને સાધન કહેવાય? તો ના, તો સાધનનો પણ અંશ કહેવાય. સાધનથી માર્ગ લેવાનો, અને અહીંયા સાધન નથી એટલે શું કે આખું સાધન નથી. બરાબર છે. અને બીજી દ્રષ્ટિએ જોઈએ, બીજા એંગલથી જોઈએ તો જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં જ સમ્યક જ્ઞાન હોય, ને ત્યાં જ સમ્યક ચારિત્ર પણ અવશ્ય હોય ને હોય છે. બરોબર છે. આ બીજો એંગલ છે. બંને એંગલને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે સમ્યક દર્શન છે ત્યારે સમ્યક જ્ઞાન પણ છે ને સમ્યક ચારિત્ર પણ છે, પણ ત્યારે સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર અંશથી હોય શકે, સમ્યક દર્શન ઘણા અંશે કાં તો પૂરેપૂરું પણ હોય છે. માટે પેલા બેને ગૌણ કરીએ તો એમ કહેવાય કે માત્ર સમ્યક દર્શન છે, પણ એ મોક્ષ માર્ગનો અંશ છે, પૂરો મોક્ષ માર્ગ નથી. બીજા એંગલને સમજો તો સમ્યક દર્શન હોય ત્યાં સમ્યક જ્ઞાન પણ હોય ને સમ્યક ચારિત્ર પણ હોય, ભલે અંશે છે પણ ત્રણેય છે. એટલે ક્યારેય પણ સમ્યક દર્શન એકલું ન હોય, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રને સાથે ખેંચીને લાવનારું જ હોય, એટલે ત્રણેય સાથે જ રહે એમ કહીએ તો પણ ચાલે. અને ત્રણેય જ્યારે સાથે છે તો એ મોક્ષ માર્ગ છે જ. બરોબર છે. પણ એ પણ પાછો અંશ રૂપે જ લેવાનો. આથી અહીં ત્રણનું ગ્રહણ કર્યું છે. આ ત્રણમાં પૂર્વના ગુણની પ્રાપ્તિ થતા પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય. બરોબર છે. ક્રમથી જ્યારે જઈએ તો સૌથી પહેલા સમ્યક દર્શન આવે, પછી સમ્યક જ્ઞાન આવે, અને પછી સમ્યક ચારિત્ર આવે. પેલા સમ્યક દર્શન આવે, પછી સમ્યક જ્ઞાન આવે, અને પછી સમ્યક ચારિત્ર આવે. આ રીતે જે છે ને કામ આગળ વધતું હોય છે મોક્ષ માર્ગનું. તો એમાં શું કહ્યું કે પેલાનું મળે એટલે કે સમ્યક દર્શન મળે ત્યારે સમ્યક જ્ઞાન હોય પણ ખરા, ન પણ હોય. સમ્યક ચારિત્ર હોય પણ ખરાબ અને ન પણ હોય. બરોબર છે. પણ એટલું છે કે પછીનું હોય તો પેલાનું અવશ્ય હોય. કે જેને સમ્યક ચારિત્ર હોય અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન હોય જ. જેને સમ્યક જ્ઞાન હોય અને સમ્યક દર્શન અવશ્ય હોય, સમ્યક ચારિત્ર હોય કે ન હોય. એટલે પછીના ગુણની પ્રાપ્તિ થવા છતાં
છતાં પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય થાય છે, કેમ કે ક્રમ છે તેમાં સમ્યક, બરોબર છે. આમાંથી ઘણા પ્રશ્નો પણ આવશે, એના જવાબ પણ આની અંદર જ આપ્યા છે, એટલે હું લાંબુ ખોલતો નથી. દાખલા તરીકે જે છે ને સમ્યક દર્શનના જ્ઞાને જ્ઞાન સમ્યક થઈ જ ગયું તો પછી ક્રમ શું, સાથે જ થાય છે ને, તો એનું પણ કારણ છે, બરાબર છે. એ આગળ આમાં કદાચ બતાવ્યું હશે, નહીં તો નહીં બતાવ્યું હોય ને યાદ આવશે તો કહી દઈશ. આમ તો હિન્ટ તરીકે કહી દઉં કે સમ્યક જ્ઞાનથી ત્યાં વિશિષ્ટ શ્રુત જ્ઞાન લેવાનું આવે, બરાબર છે. અને એનું થોડુંક વિસ્તાર તમારે જોવું હોય તો મોક્ષ માર્ગનો આપણે જે છે ને એક વિડીયો પણ બનાવેલો હતો. મોક્ષ માર્ગનો જે સ્ટેપ્સ જે હતા ને ટૂંકમાં સંક્ષિપ્તમાં મોક્ષ માર્ગ, એમાં આવ્યું હતું કે અલગ અલગ પ્રકારના જે છે ને વચ્ચે વચ્ચે શુદ્ધ જ્ઞાન વિશેષ જે વધતું જાય છે તે વચ્ચે સ્ટેપ તરીકે મૂકેલા છે. અને ઘણું વિસ્તાર જોઈતું હોય તો પૂજ્ય પંડિત મહારાજનું એટલે કે ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરી સ્વજી મહારાજ સાહેબનું જે છે ને, એટલે એમના માર્ગદર્શનથી, એમના ગાઈડન્સથી જે અને એમના જેમાં એમના વચનો પણ છે, તો એ જે જ્ઞાન જ્યોતના પુસ્તકો છે એની અંદર જે છે એકદમ વિસ્તારથી સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી કઈ રીતે જે છે ને શ્રુતજ્ઞાનનો બોધ વધતો જાય અને એના દ્વારા આગળ વધાય છે એમાં આપેલું છે. અને એના દ્વારા જે છે ને ચારિત્રની અંદર કઈ રીતે આગળ આગળ જે છે ને એ વૃદ્ધિ થાય છે એ બધું પણ એમાં આપેલું છે. એટલે જેને વિશેષ જોવું હોય તો ત્યાંથી જોઈ લે. જ્યોતના જે પુસ્તકો છે જ્ઞાન જ્યોતના, તો એમાં જે મોટા ચોપડા છે ને એની અંદર બહુ સારી રીતે દ્રષ્ટાંતો સાથે અને સિમ્બોલિક્સ વગેરે સાથે પણ જે છે ને ત્યાં વર્ણન કરેલું છે. હવે તેમાં સમ્યક એ શબ્દ પ્રશંસા અર્થમાં નિપાત છે. નિપાત એટલે વ્યાકરણ શાસ્ત્ર પ્રસિદ્ધ નિયમ વિરુદ્ધ શબ્દોની સિદ્ધિ થાય તેને નિપાત કહેવામાં આવે. વ્યાકરણ શાસ્ત્ર પ્રસિદ્ધ નિયમ વિરુદ્ધ એટલે અમુક જગ્યાએ શું હોય કે વ્યાકરણ હોય ને, વ્યાકરણ શાસ્ત્ર એ અર્થ જે બતાવતો હોય એના કરતા જુદો અર્થ લેવાનો હોય. જે અર્થ સામાન્યથી ગ્રામેટિકલી જે થવો જોઈએ એના કરતા થોડોક જુદો અર્થ જ્યાં થતો હોય, બરોબર છે, એને નિપાત કહેવાય. તો અહીંયા સમ્યક શબ્દ છે ને એ પ્રશંસાના અર્થમાં છે, બરોબર છે. બીજો અર્થ પણ બતાવશે, પણ અહીંયા પ્રશંસાના અર્થમાં પણ થાય છે. આમ સમ્યકનો સીધો અર્થ પ્રશંસા ના થાય, પણ અહીંયા નિપાત છે. એટલે કે વ્યાકરણ શાસ્ત્રના જે પ્રસિદ્ધ નિયમ હોય, જો વ્યાકરણ શાસ્ત્રથી વિરુદ્ધ નથી, વ્યાકરણ શાસ્ત્રના જે સામાન્ય જે પ્રસિદ્ધ નિયમ છે એનાથી વિરોધી લાગે, બરાબર છે, તો અહીંયા પ્રશંસા અર્થમાં છે. અથવા તો સમ ઉપસર્ગ પૂર્વક અંચ ધાતુથી જે છે ને સમ્યક શબ્દની સિદ્ધિ થઈ છે એ વ્યાકરણ મુજબ. સમ પ્લસ અંચ બે મળીને વ્યાકરણનો નિયમ જે પણ લાગતો હશે મને ખ્યાલ નથી, એનાથી સમ્યક શબ્દ બન્યો છે એ સિદ્ધ થાય છે વ્યાકરણના નિયમથી. પછી દર્શનમ ઇતિ, દર્શન શબ્દ ભાવ અર્થમાં છે. દર્શન એવું જે આ રૂપ છે તે ભાવને કહેનારું છે અને દૃશ ધાતુથી બનેલું છે. વ્યભિચાર દોષથી રહિત સર્વ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત પદાર્થોનું જ્ઞાન એ સમ્યક દર્શન. શું કીધું કે દર્શન શબ્દ ભાવ અર્થમાં છે, બરોબર છે. એ સમ્યક દર્શન એટલે કે સમ્યક ભાવ અથવા તો પ્રશંસનીય ભાવ અથવા તો શું કહેવાય કે સાચો ભાવ, બરોબર છે. દર્શન એવું જે આ રૂપ છે તે ભાવને કહેનારું છે. એટલે ટૂંકમાં જે પદાર્થો છે કે દ્રવ્ય છે કે વસ્તુ છે કાં તો તત્વ છે, બરોબર છે. એટલે તત્વ કે વસ્તુ કે જે કંઈ પણ છે એનો જે ભાવ છે, એટલે કે ભાવથી શું લેવાનું કે ભાવાર્થ એટલે કે એનો મર્મ, બરોબર છે, એ જે કહેનારું છે અને દ્રશ ધાતુથી બનેલું છે. દર્શન શબ્દ દૃશ ધાતુથી બનેલું છે, બરોબર છે, જોવાના અર્થમાં. અને વ્યભિચાર એટલે શું થાય કે વ્યભિચાર દોષથી રહિત. વ્યભિચાર દોષથી રહિત, વ્યભિચાર દોષ એટલે શું? કોઈ પણ વસ્તુનું જ્યારે લક્ષણ કરવાનું હોય ને લક્ષણ,
તો ત્યારે એમાં વ્યભિચાર દોષ ન જોઈએ. દાખલા તરીકે છે ને, સમજો કે આપણે ગાયનું લક્ષણ કરવું છે, બરોબર છે, કે ગાય કોને કહેવાય? તો કોઈ એમ કે 4 પગવાળી હોય એને ગાય કહેવાય, બરોબર છે. આ લક્ષણ બરાબર કે નહીં? 4 પગવાળી હોય એને ગાય કહેવાય, આ લક્ષણ બરાબર કે નહીં? ખાલી એ ના હોય. બરાબર ને? કેમ કે 4 પગવાળા બીજા જાનવર હોય ને, સમજાય છે? 4 પગવાળા તો બીજા પણ જાનવર હોય ને, એટલે કોઈ 4 પગવાળાને ગોતવા નીકળે તો ગાય જ મળે કે બીજું કંઈ પણ મળી શકે? બીજું કઈ પણ મળી શકે. મળી શકે. એટલે એનો મતલબ શું થયું કે આ જે લક્ષણ થયું એ વ્યાભિચારી લક્ષણ થયું. વ્યાભિચારી એટલે શું? કે લક્ષણમાં દોષ છે. સમજાય છે? લક્ષણ ગડબડ વાળું છે. આને છે ને એ શું કહેવાય કે અતિવ્યાપ્તિ દોષ કહેવાય. શું કહેવાય? અતિવ્યાપ્તિ એટલે કે જેટલામાં હોવું જોઈએ એના કરતા બીજામાં પણ દેખાય છે. અચ્છા, ઘણીવાર અવ્યાપ્તિ દોષ પણ હોય. જેમ લાલ રંગની હોય એ બધી ગાય. સમજાય છે? લાલ રંગની હોય એ બધી ગાય, બરોબર છે. તો એમાં અતિવ્યાપ્તિ પણ હોઈ શકે અને અવ્યાપ્તિ પણ હોય. અવ્યાપ્તિ એટલે શું? કે બધી ગાય લાલ રંગની ન હોય, કાળી પણ હોય, સફેદ પણ હોય. એટલે ગાયમાં પણ જે છે ને વ્યાપ્ત નથી આ લાલ રંગ બધામાં. સમજાય છે? અતિવ્યાપ્તિ એ પણ દોષ છે, એટલે એક જાતનો વ્યભિચાર છે. અવ્યાપ્તિ એ પણ વ્યભિચાર છે, દોષ છે. એ જ રીતે કોઈ એમ કે જે છે ને શું કહેવાય કે એ સિંગડા વાળો હોય એને ગધેડો કહેવાય, બરોબર છે. સાચું કે ખોટું? આવું લક્ષણ કરે તો સાચું કે ખોટું? એકેય ગધેડામાં સિંગડું ન મળે, એટલે આને અસંભવ દોષ કહેવાય. આ 3 દોષ હોય છે. લક્ષણ કોઈ પણ વસ્તુનો કરવો હોય ને એમાં 3 દોષ હોય છે: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ. તો આ ત્રણેયથી રહિત હોય એને અવ્યાભિચારી કહેવાય લક્ષણ. સમજાય છે? જેમ ગાયનું લક્ષણ કરવું હોય તો કે પેલે ગળા પાસે ગોદડી હોય ને એને ગાય કહેવાય. તો બધી જ ગાયમાં ગોદડી મળે અને ગાય સિવાય કોઈમાં ન મળે, બરાબર છે. આજકાલ તો ઘણું બધું જે છે ને મોડિફાઈ થઈને આવી ગયું છે. આ તો ખાલી એક્ઝામ્પલ તરીકે આપું. આ ફોરેનની ગાયો હોય છે એને ગોદડી નથી હોતી, પણ ખાલી સમજાવવા માટે. ખ્યાલ આવે છે? સમજાય છે કે નહીં? હાજી. હા. તો જેમાં કોઈ વ્યાભિચાર ના હોય એવા પ્રકારનું જે લક્ષણ છે, એટલે કે હવે લક્ષણ શું બતાવ્યું કે સર્વ ઇન્દ્રિયો અને મનના વિષયભૂત જે પદાર્થ છે, બધી ઇન્દ્રિયો અને મન એના વિષયભૂત જે પદાર્થ છે, એટલે જે પદાર્થો, જે વસ્તુઓ મન અને ઇન્દ્રિયથી જાણી શકાય છે, બરોબર છે. અને કઈ રીતે? તો એ રીતે જાણે જેની અંદર કોઈ જાતનો વ્યભિચાર, કોઈ જાતનો લક્ષણાભાસ, કોઈ જાતનો ભ્રમ ન હોય. એટલે પદાર્થને જ્યારે ઇન્દ્રિય અને મન સ્પષ્ટ જાણે, બરોબર છે, એ શું છે? તો કે સમ્યક દર્શન છે, એટલે કે સાચું દર્શન છે. આમ જાણે એને જ્ઞાન કહેવાય, પણ આગળ જે જ્ઞાનનું લક્ષણ કરશે ને ત્યાં વિશિષ્ટ સૂચના લેવાશે. એટલે અહીંયા સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન ભેગું કર્યું છે, બરોબર છે. સમ્યક શબ્દની સિદ્ધિ જ છે ને ત્યાં વ્યભિચાર દોષથી રહિત લખ્યું છે ને એનાથી થાય છે, કે જેની અંદર ગડબડ નથી એવા પ્રકારનું જાણવું, ભ્રમ રહિત જાણવું. અને કઈ રીતે જાણવું? તો કે એના ભાવાર્થને પકડીને જાણવું. એટલે જે વસ્તુ જેવી છે બરાબર એ જ અર્થમાં જાણે, બરોબર છે. એને સમ્યક દર્શન કહેવાય. હવે જે પ્રશસ્ત છે ને એનો અર્થ શું કર્યો? સમ્યક છે પછી પ્રશસ્ત. પ્રશસ્ત નો અર્થ શું કર્યો? જો બ્રેકેટમાં આપી દીધું શ્રેષ્ઠ, બરોબર છે. શ્રેષ્ઠ દર્શન તે સમ્યક દર્શન અથવા સંગત દર્શન. સ છે ને, બરોબર છે.
સંગત દર્શન તે સમ્યક દર્શન, એટલે જે દર્શન સંગત થાય છે કોના સાથે? ખરા અર્થ સાથે. જે વસ્તુનો, જે પદાર્થનો, જે તત્વનો જેવો સાચો અર્થ થાય એ સાચા અર્થ સાથે આપણું જો દર્શન સંગત થાય, બરોબર છે, અથવા તો જે અસંગત નથી એટલે કે જેમાં ગડબડ નથી એવા પ્રકારનું નિર્ભ્રાંત દર્શન તે સમ્યક દર્શન. કાં તો દર્શનમાં જે અશુદ્ધિ નથી એવા પ્રકારનું ટોપ લેવલનું શ્રેષ્ઠ દર્શન, પ્રશંસનીય દર્શન એ પ્રશસ્ત દર્શન કાં તો સમ્યક દર્શન. આ પ્રમાણે જ્ઞાન અને ચારિત્ર્યમાં સમ્યક શબ્દનો અર્થ પણ જાણવો કે જ્ઞાન પણ કેવું, તો કે શ્રેષ્ઠ જ્ઞાન, પ્રશસ્ત જ્ઞાન અથવા તો સંગત જ્ઞાન. અને શ્રેષ્ઠ ચારિત્ર, પ્રશસ્ત ચારિત્ર અથવા તો સંગત ચારિત્ર એવું એ સમ્યક ચારિત્ર. આવું હિન્ટ તરીકે ભાષ્યની અંદર ઉમા સ્વાતીજી મહારાજાએ કહી દીધું અને એનો વિસ્તાર આચાર્ય ભગવંત શ્રી હરિભદ્ર સુરીજી મહારાજા ટીકાની અંદર જણાવે છે. બરોબર છે. હવે ભાષ્યની જ ટીકા કરે છે કે સમ્યક દર્શન ચારિત્ર એ ત્રણ જ મોક્ષ માર્ગ છે. જકાર મૂક્યો ને એને ઉદાહરણ કહેવાય. આ ત્રણ સિવાય બીજો કોઈ ભાવ મોક્ષ માર્ગ નથી, એટલે આના સિવાય મોક્ષ માર્ગ નથી. જકાર મૂકી દીધું એટલે ત્રણેય જોઈએ એ કમ્પલસરી થઈ ગયું, એના સિવાય કઈ ના જોઈએ એ પણ કમ્પલસરી. હવે ટીકામાં જકાર અર્થ કરવાનું કારણ, ટીકામાં જે જ મૂક્યો છે ત્રણ જ મોક્ષ માર્ગ છે, બરોબર છે. મૂળ ગાથામાં નથી મૂક્યો પણ અહીંયા મૂક્યો છે, બરોબર છે. એનું કારણ બતાવે છે. મૂળ સૂત્રમાં ત્રણ જ એમ જકાર નથી, જો પ્રશ્નમાં જ લખ્યું છે. તમે જકાર મૂક્યો છે, મૂળ સૂત્રમાં નથી, તો ટીકામાં જકાર અર્થ કેમ કર્યો? તો એનો જવાબ આપે છે કે જો અન્ય ભાવ પણ મોક્ષ માર્ગ હોત, કે આના સિવાય પણ અગર જો મોક્ષ માર્ગ હોત, તો પ્રેક્ષાવાન એટલે કે વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જે વ્યક્તિઓ છે એટલે પુરુષો છે એના માટે આ ત્રણનો મોક્ષ માર્ગ તરીકે ઉપન્યાસ કરવો તે સંબંધ રહિત બનત, અર્થાત ઉચિત ન બને. એટલે કે જે બુદ્ધિશાળી હોશિયાર લોકો છે, બરોબર છે, આ ત્રણ સિવાય અગર કોઈ મોક્ષ માર્ગ હોય, બરોબર છે, તો એમના માટે શું કહેવાય કે આના સિવાય પણ જો કોઈ મોક્ષ માર્ગ હોય તો આ ત્રણ મોક્ષ માર્ગ છે એમ કહેવું એ બુદ્ધિશાળી સમજદાર લોકો માટે આ કેવું નિષ્ફળ થઈ જાત કે તમે નકામું કહો છો, કહેવાની શું જરૂરત છે, આના સિવાય છે તો એમાં એ પ્રવૃત્તિ કરશે. માટે આ ત્રણ જ મોક્ષ માર્ગ છે, આ ત્રણ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી, આ જણાવવા માટે ટીકામાં જકાર મૂક્યો, બરોબર છે. બંને જગ્યાએ કામ આવશે જકાર. જકાર આ બાજુ પણ કામ આવશે કે આ ત્રણ જોઈએ જ, એના સિવાય નહીં ચાલે, અને જકાર મૂકવાથી આ બાજુ બતાવ્યું કે આ ત્રણ સિવાયનું કંઈ જ નહીં જોઈએ. એટલે જે કંઈ પણ મોક્ષ માર્ગ છે આ ત્રણ ની અંદર સમાઈ જશે. આ ત્રણ માંથી કંઈ પણ ખૂટતું હશે તો મોક્ષ માર્ગ પૂરો નહીં થાય, બરાબર છે. હવે અહીંયા પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ ચાલે છે, એટલે કે હવે અહીંયા ડિબેટ ચાલશે આગળ. કોઈ પ્રશ્ન પૂછે છે, એટલે કે સામેવાળા પ્રશ્ન પૂછે છે કે અન્ય ભાવ પણ ગુણવાન છે, અર્થાત અન્ય ભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ સમ્યક દર્શનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ અન્ય ભાવથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી સમ્યક દર્શન આદિ ત્રણનો મોક્ષ માર્ગ તરીકે ઉલ્લેખ કરવો એ વિરુદ્ધ નથી જ, પરંતુ જકારનો પ્રયોગ કરવાની જરૂર નથી. કોઈ પૂછે છે કે એ શું કહેવાય કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર સિવાય બીજા પણ ભાવો ગુણવાન હોઈ શકે અને એનાથી મોક્ષ થઈ શકે, માટે તમારે જકાર ન લખવો જોઈએ, એના સિવાય પણ થઈ શકે છે, બરોબર છે. તો એનો જવાબ આપે છે કે સમ્યક દર્શન વગેરે એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ચારિત્ર આ ત્રણ થી રહિત જે પણ બીજા ભાવ છે એ બીજા કોઈ પણ ભાવમાં આ જો જોડાયેલું નથી, બરોબર છે. તો એવો જો અગર તમે મોક્ષ માર્ગ માનો તે માનવામાં વિરોધ છે, કેમ કે મોક્ષનું સ્વરૂપ એક જ છે. મુક્તિ છે ને એનું સ્વરૂપ જ એક છે, અને જે સ્વરૂપ જેનું જે સ્વરૂપ હોય, બરોબર છે,
એનો માર્ગ પણ જે છે ને એના જેવો હોય, એના માર્ગનું રિફ્લેક્શન. મોક્ષ છે ને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર રૂપ છે, તો એનો માર્ગ પણ એના રૂપ જ હશે, એના સિવાયનો નહીં હોય. એટલે ભિન્ન ભિન્ન નથી, મોક્ષ એક જ છે. હા, કોઈ એમ માનતું હોય કે મોક્ષની અંદર કોકનું મોક્ષ શરીર વાળું હોય ને કોઈકનું શરીર વગરનું હોય, કોઈકનું જે છે ને કેવળ જ્ઞાન વાળું હોય ને કોઈકનું અવધિ જ્ઞાન વાળું મોક્ષ હોય, તો વાત જુદી છે. બરોબર છે. કોઈક જે છે ને એ આત્મા મોક્ષમાં ગયો એટલે જડ બની જતો હોય ને કોઈક જે છે ને પૂર્ણ ચૈતન્ય વાળો બની જતો હોય. આ રીતે મોક્ષનું સ્વરૂપ જુદું જુદું હોય તો માર્ગ જુદા જુદા બને છે. બરોબર છે. તો કે છે કે ના, મોક્ષ એક જ છે, મોક્ષનું સ્વરૂપ એક જ છે, માટે એનો માર્ગ પણ એક જ છે. એથી એનો માર્ગ પણ એક જ હોય, તથા મનુષ્ય લોકમાંથી જ મોક્ષમાં જઈ શકાય છે. મોક્ષમાં ક્યાંથી જઈ શકાય છે? મનુષ્ય લોકમાંથી જ. મનુષ્ય લોક સિવાય બીજી કોઈ ગતિમાં આ ત્રણ ન હોય, ત્રણેય જોઈએ ને પૂરા, ત્રણે પૂરા જોઈએ તો એ પૂરા કઈ ગતિમાં થઈ શકે? તો કે મોક્ષ મનુષ્ય ગતિમાં જ થઈ શકે. અધૂરા હોઈ શકે કોઈ પણ બીજી ગતિમાં. બાકીની ત્રણ ગતિની અંદર અધૂરો મોક્ષ માર્ગ કે અધૂરું સાધન એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અધૂરું હોઈ શકે, પૂરેપૂરું જોઈએ તો મોક્ષ માર્ગ જે છે ને આખે આખો પ્રગટ ક્યાં થાય? તો મનુષ્ય લોકની અંદર જ થાય. બરોબર છે. એટલે મનુષ્ય લોકમાંથી જ મોક્ષે જઈ શકાય છે. અહીંયા કોઈ પ્રશ્ન પડે છે કે સાધનનો ઉલ્લેખ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એમ બહુવચનમાં છે. સાધન 3 બતાવ્યા બહુવચનમાં, દર્શન જ્ઞાન ચારિત્ર. અને મોક્ષ માર્ગ એ એક વચનમાં. એવું કેમ? તો કે સમ્યક દર્શન આદિ ત્રણે ભેગા મળે ને, તો ભેગા થાય એટલે ત્રણેયનું ઐક્ય થાય તો જ માર્ગ બને છે. ભલે ત્રણ વસ્તુ અલગ છે, ત્રણેયનું સ્વરૂપ જે છે ને જુદું છે, પણ જ્યારે ત્રણ ભેગા થાય છે, ત્રણેયનું ઐક્ય થાય છે, ત્રણેય એકબીજામાં સમાઈ જાય છે, ત્યારે જ માર્ગ પૂરો બને છે. એટલે ત્રણેય ભેગા મળીને જ મોક્ષ માર્ગ છે. એ ત્રણેયમાંથી એક પણ ન હોય તો મોક્ષ માર્ગ નથી, એ જણાવવા માટે સાધનનો બહુવચનમાં પ્રયોગ અને સાધ્યનો એટલે કે મોક્ષનો માર્ગનો એક વચનમાં પ્રયોગ કર્યો છે, ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્તથી અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કહે છે. શું કહે છે એ આપણે આગળ જોઈશું. આજે ચલો થોડુંક ચલાવીએ. આપણે થોડુંક લેટ પણ ચાલુ કર્યું હતું, 10 મિનિટ ચલાવીએ. કે સૂત્રમાં સમ્યક શબ્દનો ઉલ્લેખ દર્શન શબ્દની પાસે સંભળાતો હોવા છતાં, બરોબર છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો સમ્યક શબ્દ આમ જોડાયેલો છે સીધો કોની સાથે? દર્શન સાથે. જ્ઞાન ને ચારિત્ર એની બાજુમાં મૂક્યું છે. આમ છતાં પણ આપણે જોડવાનું છે બધા સાથે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય સાથે જોડવાનું છે. એથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ મોક્ષ માર્ગ છે એવો અર્થ થાય. હવે અહીંયા કોઈ પ્રશ્ન પૂછે કે સમ્યક દર્શનની સાથે રહેલા જ્ઞાન ને ચારિત્ર સમ્યક જ હોય છે, અસમ્યક હોતા નથી. એથી સમ્યક શબ્દનો સંબંધ પ્રત્યેકની સાથે જોડ્યા વિના પણ ખાલી તમે ખાલી જે છે ને સમ્યક દર્શન બોલો એટલે બાકી બધા જે છે ને ઓટોમેટિક સમ્યક થઈ જ જાય. માટે તમે આ રીતે તમારે ઉલ્લેખ કરવાની જરૂરત જ નથી કે બધા સાથે જોડવું. તેનો જવાબ આપે છે કે સમ્યક દર્શનની સાથે રહેલા પણ સામાયિક આદિનું જ્ઞાન અને દેશવૃત્તિ રૂપ ચારિત્ર એ બે સાક્ષાત મોક્ષ માર્ગ નથી, કિંતુ વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્ર સાક્ષાત મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શનની સાથે રહેલો પણ કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા છે, એને સામાયિકનું જ્ઞાન છે, બરોબર છે, પૂજાનું, દર્શનનું, કોઈક વિધિનું વગેરે જ્ઞાન છે, બરોબર છે. અને સમજો કે કોઈ દેશવૃત્તિ વાળો વ્યક્તિ છે, બરોબર છે, એની પાસે પણ દેશવૃત્તિ રૂપ જે ચારિત્ર છે, એટલે એની પાસે સમ્યક દર્શન છે, થોડું જ્ઞાન પણ છે, ચારિત્ર પણ છે. આમ છતાં પણ એ પૂરો માર્ગ નથી, બરોબર છે. કિંતુ વિશિષ્ટ જ્ઞાન ને ચારિત્ર સાથે જ્યારે સમ્યક દર્શન હોય છે, બરોબર છે, ત્યારે મોક્ષ માર્ગ થાય છે. એટલે કે જ્ઞાન વધતું 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 છેક સુધી પહોંચાડે એ જણાવવા માટે સમ્યક શબ્દનો પ્રત્યેક સાથે જે છે ને જોડાણ કર્યું છે. હવે એનો આગળ વિસ્તાર કરે છે કે મિથ્યાત્વ. જી જી વિશાલભાઈ, જી આમાં જી તમે જે કીધું કે દેશવૃત્તિનું એક્ઝામ્પલ લેવાની જરૂર છે, આપણે તો અપૂર્ણ બંધકથી મોક્ષ માર્ગ માનીએ છીએ. હા તો હા
એમાં જે સમ્યક દર્શન એક આવ્યું એક થોડુંક, એક વાત સમજો, અપુનર્બંધક થી કીધું ને, અપુનર્બંધક થી, હા ઓકે, મીન્સ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ, બરોબર છે. જી એટલે ત્યાં શું છે, મોક્ષ માર્ગનું ડગલું મંડાયું છે. પણ જ્યારે આપણે આખા મોક્ષ માર્ગની વાત કરીએ તો એની અંદર પછી શું થાય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, અને એ પણ ચારિત્ર જ્યારે પૂરું થાય ત્યાં સુધીનો આખો મોક્ષ માર્ગ આવે. એટલે કે પહેલા ગુણસ્થાનકના શરૂઆતના તબક્કાથી લઈને જ્યાં પુનર્બંધક દશા ચાલુ થાય છે, બરોબર છે, ત્યાંથી માંડીને છેક 14મા ગુણસ્થાનકનો અંતિમ સમય છે ત્યારે સુધી આખે આખું જે છે ને એ મોક્ષ માર્ગ છે. હા, એ ભલે આખે આખો મોક્ષ માર્ગ છે, પણ હા અપૂર્ણબંધકનો જે સ્ટાર્ટિંગ નો પોઈન્ટ છે હા ત્યાં પણ મોક્ષ માર્ગ છે ને. હા, મોક્ષ એટલે માર્ગ દેશ છે, વૃત્તિ પણ સુધી ન પહોંચ્યો હોય, એ દેશ છે વૃત્તિ સુધી ન પહોંચ્યો હોય તો પણ એને મોક્ષ માર્ગ તો કહેવાશે. મોક્ષ માર્ગ કેવાશે, પણ જે છે ને શું કહેવાય કે ત્યારે મોક્ષ માર્ગ એ વ્યક્તિ પાસે, એના હાથમાં પૂરો છે કે આંશિક છે? મોક્ષ માર્ગ પૂરો છે. એની પાસે. મોક્ષ માર્ગ જે છે ને એ પૂરો છે, હજી એના પર ચાલવાનું બાકી છે. ના ના, એમ નહીં. મોક્ષ માર્ગ એટલે શું? અહીંયાથી જો માર્ગ છે ને, આપણે ચાલવાની વાત કરીએ. તમે એમ કહેશો ને તો એમ કહેશો તો મોક્ષ માર્ગમાં 10મા ગુણસ્થાનક પણ હશે ને, હા કે 13મા ગુણસ્થાનક પણ હશે, હા, તો એની પાસે મોક્ષ માર્ગ પૂરો નથી. બરોબર છે. તો મોક્ષ માર્ગ ક્યારે પૂરો થશે? જ્યારે હા શૈલેષીકરણ કરીને ચડ્યો ત્યારે. હા, એમાં પણ 14મા ગુણસ્થાનકના અંતિમ સમય સુધી. હા, એટલે હા હા હા, 13મા બરોબર છે. ગુણસ્થાનક પણ મોક્ષ માર્ગ પૂરો છે એમ કહેવાય છે. હા, તો એમાં કઈ વાંધો એટલે નથી, અપેક્ષા એ કહેવાય જ છે. ચારિત્રના છે ને તો બે આની અંદર રીતે. આપણે એમ કહી શકીએ, હા આપણે એમ કહી શકીએ કે અપૂર્ણબંધક દશામાં હા પણ હા, ચારિત્ર છે. એ તો છે જ ને, છે, સવાલ જ નથી. અ, અંશથી તો બધું જ છે. આંશિક સમ્યક દર્શન છે, આંશિક હા, સમ્યક જ્ઞાન છે, અને આંશિક સમ્યક ચારિત્ર પણ છે. પણ એ અંશ એટલો નાનો છે ત્યાં જી એને આપણે ગણતા નથી. સમકીર્તિમાં પણ વિચાર કરો કે જી આપણે ચારિત્રને નથી ગણતા, બરોબર છે. તો અપુનર્બંધકમાં તો જે છે ને એનાથી કેટલો ઓછો. તો પણ એમાં ચારિત્ર છે. એ તો ચોક્કસ છે. જી નિશ્ચય નહીંથી તો કેવું છે કે તમારું જ્ઞાન જેટલું સાચું હોય, બરોબર છે, એટલા હમ અંશે જે છે ને એ શું કહેવાય કે એ શ્રદ્ધા પણ પ્રગટાવશે, અને એટલું ઓછું કે જે પણ છે એટલું જે છે ને આચરણ પણ પ્રગટાવશે. પણ એટલું ત્યારે માઇન્યુટ રહેશે કે ત્યાં એને જે છે ને શું કહેવાય કે એને પૂરું થયું નથી, એટલે એની પછી ત્યારે ત્યાં ગણતરી ન થાય. માઇન્યુટ ત્યાં છે, એવી અને રીતે હા ત્યાં એમ કહેવાશે સત્યના સ્વીકાર રૂપે ચારિત્ર આવ્યું. હા, એ સ્વીકાર રૂપે, અને આમ પણ તમે ચારિત્ર મૌનીનો પણ એટલા અંશે સયોક્ષમ છે જ, કેમ કે અનંતાનુબંધીનો જે છે ને એ બળ તૂટે છે ત્યાં, અને અનંતાનુબંધી જે છે ને એ ચારિત્ર મૌનીનો જ પ્રકાર છે. જી છે જ, સવાલ જ નથી. પછી ચારિત્ર છે ને આમ બે પ્રકારે છે. એક ચારિત્ર મૌનીના કારણે, અને એક જે છે ને યોગ નિરોધના રૂપે. યોગ છે ને એનાથી અટકી જાય, જેથી કર્મ બંધ અટકી જાય, જે 14મા ગુણસ્થાનકથી બને છે ને જી એ રૂપે પણ ચારિત્ર છે. અને હાજી એનાથી પણ ઉત્કૃષ્ટ ચારિત્ર યોગના અભાવ રૂપે છે, જે મોક્ષમાં છે. જી યોગ નહીં, પણ સંયોગના અભાવ રૂપે, બરોબર છે. યોગનો અભાવ તો 14મા ગુણસ્થાનકે છે જ, અયોગી જ કહીએ છીએ. કેમ કે જોડાયેલું છે એને સંયોગ કહેવાય, અને એના કારણે હલનચલન છે આત્મપ્રદેશમાં, એ યોગ છે આપણી પારિભાષિક ભાષામાં. જી તો એ પછી એના તબક્કાઓ આવે. જેમ 12મા ગુણસ્થાનક એ પૂર્ણ ચારિત્ર છે, પણ કયું? મૌનીના અભાવ વાળું, ચારિત્ર મૌનીના ક્ષયના કારણે. પછી 14મા ગુણસ્થાનક એ યોગના અભાવના કારણે, અને મોક્ષમાં જે છે ને સંયોગના અભાવના કારણે. જી એટલે પૂર્ણ ચારિત્ર છે ને પાછું મોક્ષમાં જ મળશે, 14મે પણ નહીં, પેલું સંયોગના અભાવ વાળું. એટલે એ બધા તબક્કાઓ રહેવાના છે. પણ એમાં પણ તમે જો વિચાર કરો કે ચારિત્ર મૌનીનો જે ક્ષય છે, બરોબર છે, એનો જે અંશ ક્ષયોક્ષમ છે કે નહીં? પૂરો નાશ થયો તો જી ક્ષયોક્ષમ છે એનો અંશ છે, એમાં જી આંશિક નાશ છે, કેમ કે એમાં ક્ષય શબ્દ છે, હાજી બરોબર છે.
બસ હવે એ જ ચારિત્ર મોહનીય અનંતાનુબંધી રૂપે પણ છે વગેરે બીજા પણ કશાય રૂપે છે. તેમાં અનંતાનુબંધીનું બળ થોડુંક તૂટ્યું તો એટલા જ અંશે ત્યાં એને જે છે ને ચારિત્ર આવ્યું કહેવાય. પણ બહુ ઓછું છે, પ્રગટ રૂપમાં બહુ છે નહીં, અને મોહની તાકાત સામે ઘણી મોટી છે, વધારે છે, એટલે દેખાય જી નહીં ખાસ. એટલે આચરણ રૂપે, આચરણથી એટલે છે ને ક્રિયા નથી લેવાની પાછી. જી ક્રિયાઓથી પ્રગટ થતા અંદરના જે ભાવો હોય છે, કાં તો ક્રિયા વગર પણ જે ભાવ છે એની જ વાત થશે. તો હાજી અને બીજા નંબરે કે અપુનર્બંધક વગેરેની અંદર જેટલા અંશે ઔચિત્ય વગેરેનું પાલન છે, જી બરોબર છે, એટલા અંશે એ પોતાના મન વચન કાયાને નિગ્રહમાં કંટ્રોલમાં રાખે છે. એટલે યોગનો નિરોધ પણ એટલા અંશે ત્યાં લેવાનો, એટલે ચારિત્ર આવશે ત્યાં. જી આ તો કેવું છે, જો જેમ તેમ છે ને ફેકમ ફાક નથી, પણ આપણે અહીંયા એકદમ વ્યવસ્થિત અલગ અલગ એંગલોથી જે છે ને એ કોઈ જગ્યાએ અન્યાય ન થાય એ રીતે જે છે ને મોક્ષ માર્ગની સિદ્ધિ કરી છે. જી બાકી જે છે ને બીજી અપેક્ષા તમે છે ને થોડોક નયને ઉપર લઈ જાઓ તો અપુનર્બંધકમાં મોક્ષ માર્ગ નથી એમ પણ કહેશે. જી બરોબર છે. એટલે શું નયનો જે છે ને પેલું જરાક આમ જાય એટલે મોક્ષ માર્ગ પણ આમ ખસી જાય. હાજી ને મને એમ જેમની લાગ્યું અહીંયા આપણે અપૂર્ણબંધક કે સદગતિની અપેક્ષા એ કહીએ તો એ વધારે હા હા બેસતું છે છે. છે છે અને પાછું એમ તો છે ને હવે આગળના નિશ્ચય ને એવો છે ગૌતમ સ્વામીને મિથ્યાત્વી કહેશે. કારણ હાજી કે એ કહેશે કે તમે જે છે ને જેને માનો છો એવા પ્રકારનું જે છે ને રાગ તમે લઈને ફરો છો, કાઢવા જેવું છે એને. જી પ્રશસ્ત કશાય પણ કાઢવા જેવું છે, અને તમારી એવી ભૂમિકા છે કે તમે કાઢી શકો છો, છતાં પણ લઈને ફરો છો, એટલે તમારામાં ચારિત્ર જે છે એ સમ્યક જ નથી. અને ચારિત્ર સમ્યક ન હોય તો નિશ્ચયને કહેશે કે ચારિત્ર સમ્યક નથી એનું કારણ છે કે તમારા જ્ઞાનમાં લોચો છે, તમારી શ્રદ્ધામાં લોચો છે. જી એટલે પછી આગળના નયોની વાત છે. હાજી ચલો આપણે એકદમ ડિફિકલ્ટ ન બનાવીએ, અમુક નવા નવા લોકો પણ હશે, જે પણ હશે આમાં જ આવશે લગભગ. આ જ પુસ્તકમાં છે ને નયોની વાતો પણ આવશે. હાજી હમ મને લાગે છે ને ઉપાધ્યાયજી મહારાજનું પણ છે ને પહેલા અધ્યાય ઉપર ટીકા છે, ખાલી પહેલા અધ્યાયની એમને રચી છે ઉપાધ્યાય યશુજી મહારાજ. પણ એનું ગુજરાતી ટ્રાન્સલેશન થયું છે કે નહીં ખ્યાલ નથી, કોઈને મળે કે કંઈક હોય તો કેજો, તો એમાંથી કંઈક જોશું આપણે કંઈક. હાજી ચલો તો હવે હા જવાબ આપે છે કે સમ્યક દર્શનની સાથે એ સામાયિક આદિનું જ્ઞાન ખાલી સમ્યક દર્શન છે, અને સમકીતિ હોય એ સામાયિક આદિને ઉપાદેય માને, એટલે એને થોડુંક તો આંશિક જ્ઞાન હોય ને કે આવા ભાવો જોઈએ, આવી ક્ષમતા જોઈએ, વિતરાગતા આવી હોય તો આત્માનું જે છે ને એ સુખરૂપ ઐશ્વર્ય આંતરિક એ પૂર બહારમાં ખીલે, બધું જાણતો હોય, મોક્ષ સુધીનું બધું જાણતો હોય કે મારી અવસ્થા આવી હોય, બરોબર છે, શુદ્ધ રૂપ નીજ જોવે, તો એ બધું જાણે છે, પણ એ જ્ઞાન છે. પછી એટલે એને સમ્યક દર્શન ને જ્ઞાન બંને છે. પછી દેશવીરતી વાળો છે તો એને સમ્યક દર્શન ને જ્ઞાન તો સામયિકનું જ્ઞાન તો છે જ આમે, કેમ કે પોતે સામયિક કરે છે દેશવીરતી વાળો, એટલે એની પાસે જ્ઞાન દર્શન ને છે, અને દર્શન તો છે જ, જ્ઞાન પણ છે સામાયિક આદિનું, અને સાથે ચારિત્ર પણ છે, એટલે એની પાસે ત્રણેય થઈ ગયા ને મોક્ષ માર્ગમાં, બરોબર છે. સમજાણું? ફર્સ્ટ એક્ઝામ્પલમાં શું હતું? સમકીતિ એટલે ચોથા ગુણ સ્થાનક વાળો, એને સમ્યક દર્શન ને જ્ઞાન છે. પાંચમા ગુણ સ્થાનકો સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર પણ છે, બરોબર છે. એટલે બે એક્ઝામ્પલ આપ્યા, જેમાં 2 છે અને 3 છે, બરોબર છે. તો કે 2 ને 3 હોય ને છતાં પણ એને 2 ને 3 આપણે ગણતા નથી, ત્યારે એક જ ગણીએ છીએ. અને જ્યારે એ ચારિત્ર પૂરું થશે ત્યારે જે છે ને એને, અને પછી જ્ઞાનની અંદર વિશિષ્ટ જ્ઞાન આવશે, એટલે એ જ્યારે હશે ત્યારે એ આગળના તબક્કામાં ગણાશે. એમાં પણ જે છે ને વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી, જેમ અમુક નયોથી છે ને પ્રોપરલી આપણે જોઈએ તો એવરેજ માંડીએ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની આસપાસ જે હોય, છઠ્ઠાના ઉપરમાં કાં તો સાતમામાં, એ લોકોનું ચારિત્રમાં જે છે ને ઓલમોસ્ટ કમ્પ્લીટ ચારિત્ર ગણાય.
એવરેજ, બરોબર છે. તો ત્યાર સુધી જે છે ને એ ચારિત્ર પૂરું નથી કાં તો એ રીતે ગણાય. અને ઇન જનરલ જ્યારે વ્યવહારની વાત આવે ત્યારે છઠ્ઠા ગુણ સ્થાનક વાળા વ્યક્તિને ચારિત્રવાન કહેવાય છે. એટલે ત્યાં જે છે ને મોક્ષ માર્ગ પૂરેપૂરો છે એમ કહેવાય. બરોબર છે. હવે હું પૂરું કરું છું. મિથ્યાત્વ મોહનીના ક્ષય, ક્ષયોક્ષમ ને ઉપશમથી ઉત્પન્ન થયેલી તત્વની રુચિ સમ્યક દર્શન છે. બરોબર છે. હવે આનો વિસ્તાર કર્યો કે આ સમ્યક દર્શન પ્રગટ કઈ રીતે થાય છે. કે અંદરમાં શું બને છે કે મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ છે. અને એ કર્મનો જો ક્ષય થઈ જાય એટલે આત્મામાંથી આખે આખો હટી જાય, અથવા તો એ ક્ષયોક્ષમ થાય. ક્ષયોક્ષમ થાય એટલે શું? તો કે મિથ્યાત્વ મોહનીય કર્મના અથવા તો મિથ્યાત્વના જે દળિયાઓ છે એટલે જે કર્મ છે એ થોડુંક આગળ પાછળ ખસી જાય અને જે રહી ગયા હોય થોડા ઘણા એનો રસ નાશ થઈ જાય મોટે ભાગે. સમજાય છે? સમજો કે આ છે ને આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે, આ તો દર્શન મોહનીય કર્મ સમજો ને. મિથ્યાત્વ મોહનીય જે મિથ્યાત્વ કરાવે છે, અંદરમાંથી રુચિ થવા નથી દેતી. બરોબર છે. અને એ કર્મ જે છે ને લાઈનથી ગોઠવાયેલા છે. લાઈનથી એટલે ખાલી ઇમેજિન કરવાના છે. અંદર તો બધા એક સાથે જ હોય. હવે એમાંથી સમજો કે 8 વાગીને 5 મિનિટે આ કર્મ ઉદયમાં આવવાનો છે, 10 મિનિટે આ ઉદયમાં આવવાનો છે, 15 મિનિટે આ ઉદયમાં આવવાનો છે. એ રીતે ગોઠવાયેલા હોય બધા. બરોબર છે. તો આત્મા શું કરે કે એવો પુરુષાર્થ કરે એટલે કે અંદરથી તત્વની રુચિ કાં તો અંદરથી જિજ્ઞાસા વગેરે ગુણોને એ રીતે જે છે ને આગળ વધારે અને પોતાની આંતરિક જ્ઞાન ચક્ષુ કે જ્ઞાન પ્રતિભાને એ રીતે એ જે છે ને શું કહેવાય ઉલ્લસિત કરે કે જેના કારણે શું થાય તો કે સમજો કે હમણાં આપણે 8 ને 5, 8 ને 10, 8 ને 15, તો 8 ને 5, 10 જે કર્મો રહેલા છે ને જે ઉદયમાં આવવાના છે એમાંથી અમુક કર્મોને પેલા ઉદયમાં લઈ આવે, અમુકને પાછળ ઢકેલી દે. એટલે વચ્ચે થોડું ગેપ થઈ જાય, એમાં થોડા ઘણા રહી ગયા હોય. બરોબર છે. જે રહી ગયા હોય એમાંથી રસ નિચોડી લે. રસ નિચોડી લે એટલે એમાંથી મિથ્યાત્વનો જેની એની અસર થવી જોતી હતી ને, મિથ્યાત્વનું જે ઝેર હતું એનો એને શું કહેવાય કે નલિફાય કરી દે કાં તો એનો રસ બહુ ઘટાડી દે. બરોબર છે. અને પછી જ્યારે જ્યારે 8 ને 10 મિનિટ આવે ત્યારે એને જે ભાવો થાય એને ક્ષયોક્ષમ સંકેત કહેવાય. જેની અંદર મિથ્યાત્વનો રસ એટલો બધો અલ્પ હોય કે જેને જે છે ને જેના કારણે તત્વની અરુચિ ન થાય અને તત્વની રુચિ થઈ શકે નહીં. એટલે થાય અને આખે આખું સાફ કરી નાખે ને વચ્ચે ગેપ જ કરી નાખે. કોઈ પણ રસ તો શું કઈ ના હોય અહીંયા. આખે આખું જે છે ને ગાબડું પાડી દે એને ઉપશમ કહેવાય. અને ત્યારે એકદમ પ્યોર સમ્યક્ત્વ આવે, સમ્યક દર્શન થોડાક સમય માટે. એટલું જેટલો ટાઈમ ના કર્મોને જે છે ને આગળ પાછળ કર્યા હોય અને એના કારણે જે તત્વની રુચિ પેદા થાય છે. એટલે અંદર શું બને છે એની વાત ચાલે છે. તો એ રુચિ જે છે એ સમ્યક દર્શન છે. અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય ક્ષયોક્ષમથી ઉત્પન્ન થયેલા તત્વનો બોધ એ જ્ઞાન છે. બરોબર છે. મોહનીયનો ક્ષયોક્ષમ તો જોઈએ જ. પણ જ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞાનાવરણીય ક્ષય, જ્ઞાનાવરણીય કર્મ હોય એનો ક્ષય કાં તો ક્ષયોક્ષમ. જ્ઞાનાવરણીયમાં ઉપશમ નથી થતું. ઉપશમ થઈ જાય તો ગડબડ થઈ જાય. કેમ કે ઉપશમ થાય તો આગળ પાછળ ગુલ થઈ જાય અને વચ્ચેથી સોરી આગળ પાછળ થઈ જાય કર્મ અને વચ્ચેથી બધા કર્મ ગુલ થઈ ગયા હોય તો થોડાક ટાઈમ માટે કેવલ જ્ઞાન થઈ જાય. એવું ત્યારે થતું નથી. એટલે જ્ઞાનાવરણીયમાં કાં તો ક્ષય થાય કાં તો ક્ષયોક્ષમ થાય. ક્ષય થાય તો કેવલ જ્ઞાન થઈ જાય અને ક્ષયોક્ષમ થાય તો જે છે ને શું થાય કે જ્ઞાનાવરણીય કર્મની અસર ઓછી થઈ જાય અને એના કારણે જે છે ને જ્ઞાન પેદા થાય એટલે અંદરનું જ્ઞાન બહાર આવે, પ્રકાશિત થાય. અને એ જે બોધ થાય છે એના દ્વારા એને જ્ઞાન કહેવાય. બરોબર છે. અને એ જ્ઞાન સમ્યક ક્યારે કહેવાય? જો મિથ્યાત્વ મોહનીય કર્મ એનો ક્ષય ઉપશમ કે ક્ષયોક્ષમ થયો હોય, એની સાથે જ્ઞાનાવરણીય ક્ષયોક્ષમ થયો હોય તો. અને એની સાથે જ અગર ચારિત્ર મોહનીના ક્ષય ઉપશમ કે ક્ષયોક્ષમ થાય તો એના દ્વારા શું કરે આત્મા? તો કે અસત ક્રિયામાંથી ખસી જાય અને સત્ક્રિયા કરવા લાગે. સત્ક્રિયામાં પ્રવૃત્તિ. બરોબર છે. સત્ક્રિયા એટલે બહારથી કરવા લાગે એવું જરૂરી નથી. બહારથી પણ કરી શકે, ન પણ કરે, પણ અંદરથી જે ગુણોમાં રમવાનું હોય એ રમવાનું ચાલુ કરે. એ એની અંદરની પ્રવૃત્તિ એ મુખ્ય છે. અને અસત ક્રિયા જે ખોટી ક્રિયાઓ છે, ખોટા ભાવો છે, બરોબર છે. અંદરથી ખોટા ભાવો અને બહારથી ખોટી ક્રિયા. એટલે અંદરના જે ખોટા ભાવો એ ખોટી અંદરની ક્રિયા જ કહેવાય. એનાથી નિવૃત્ત થાય, છૂટો પડે. બરોબર છે. એ છે એનું સમ્યક ચારિત્ર જે વિરતિ રૂપે છે, પાપથી અટકવા રૂપે છે. ચારિત્રમ ઇતિ એ સ્થળે રહેલો ઇતિ શબ્દ પરિણામને જણાવે છે.
આટલો જ એટલે કે આ ત્રણ જ મોક્ષ માર્ગ છે, ન્યૂન કે અધિક નથી. બરોબર છે, કે મોક્ષ માર્ગ આટલો જ છે, આનાથી વધારે પણ નથી અને આનાથી ઓછો પણ નથી. તમારે આટલું તો કરવું જ પડશે જો પૂરો મોક્ષ માર્ગ જોતો હોય તો. એશ એટલે ઇતિ શબ્દથી અવધારણ કરાયેલો. બરોબર છે, અહીંયા ઇતિ શબ્દ છે ને એનાથી અવધારણ કર્યું છે અને વક્તા શ્રોતાની બુદ્ધિમાં રહેલો આ જ મોક્ષ માર્ગ છે, અન્ય નહીં. પ્રસ્તુત પરિણામની વિશેષની સંખ્યાને કહે છે કે ત્રિવિધ, બતાવે છે કે ત્રણ પ્રકારે એટલે કે ત્રણ અંશે. બરોબર છે, હમણાં જ બતાવેલો એટલે કયો બતાવેલો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ચારિત્ર, એ ત્રણ રૂપે મોક્ષ માર્ગ છે. બરોબર છે, હવે વિશુદ્ધિ પ્રાપ્તિ કરવી એ મોક્ષ માર્ગ છે. આ વિષયને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજે સમય થયો છે, રાખ્યા છે. જેના વિરુદ્ધ કંઈ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. અને જેમના પુસ્તકનું વાંચન કરી રહ્યા છે એવા રાજશેખર સુરી આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજશેખર સુરી શ્રીજી મહારાજ સાહેબને કોટીશ્વર વંદન કરીએ અને જેમના આશીર્વાદ સદા આપણા પર વરસતા રહે છે અને જેમના થકી આપણા સેશન્સ વગેરે જે છે ને જેમના ઉપદેશ થકી આ સેશન્સને ખોલવા માટે નું બળ વગેરે મળે છે એવા ઉપકારી ગુરુ ભગવાન ગચ્છનાયક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં પણ કોટીશ્વર વંદન કરીએ. અને જીનાજ્ઞા વિરુદ્ધ અને ગ્રંથકાર શ્રી, ભાષ્યકાર શ્રી કે ટીકાકાર શ્રીના આશય વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ, આભાર.